આજે સુપર સહેલિયામાં જોઈશું દહીં વડા. દહીં વડા બનાવવા માટે આપણે મગની દાળ અને અડદની દાળ બંને લઈશું. મગની દાળ 1 વાડકી લઈશું તો એની સામે અડદની દાળ 2 વાડકી લઈશું. હવે તે બંનેને સરસ રીતે ધોઈ અને 4 થી 5 કલાક માટે પલાળી રાખીશું. 4 કલાક બાદ આપણે આવી રીતે જારામાં બધું પાણી નિતારી દઈશું અથવા કાણાવાળી ટોપલીમાં બધું પાણી નિતારી અને દાળને પીસીશું. પાણીનો ભાગ બિલકુલ રહેવા નહીં દઈએ. દાળ એકદમ સરસ પોચી પડી ગઈ છે એટલે તે સરસ રીતે પીસાઈ પણ જશે. પાણીની જરૂર તમને બિલકુલ પડશે નહીં. અને તેમ છતાંય જો ન પીસાય તો 1-2 ચમચી પાણી નાખી શકાય. સરસ રીતે આપણી દાળ પીસાઈ જાય પછી તમે જોઈ શકશો કે આવું સરસ પ્લેન ખીરું તૈયાર કરવાનું છે. મગની દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે આવી સેમ રીતથી અડદની દાળ પણ પીસી લઈશું. અને મગ અડદની દાળના દહીં વડા ખરેખર ખૂબ જ પોચા અને સરસ બને છે. તો ચોક્કસ આવી રીતે ટ્રાય કરવા જેવા ખરા. સરસ મગની દાળનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે અને એ જ મિક્સચર જારમાં હવે આપણે અડદની દાળ પણ પીસી લઈશું. અડદની દાળ પણ સરસ પોચી થઈ ગઈ છે અને હવે તેને આપણે આ મિક્સર જારમાં બિલકુલ પાણી રાખ્યા વગર પીસી લેવાની છે. એનું પણ સરસ સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે. આ તમે અત્યારે જોઈ શકી રહ્યા છો કે બાઉલમાં ખીરું કેટલું ઓછું દેખાય છે. બધું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. આપણે એને અડદ અને મગની દાળ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અત્યારે જ તો તમે મસાલો કરશો તો તમારા દહીંવડા સરસ નહીં ફૂલે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ખીરું કેટલું બધું કઠણ છે. આમાં બિલકુલ પાણી નાખવાનું જ નથી. અને આ પ્રોસિજર બને તો બીટરથી અથવા હાથથી જ કરવો. જેટલું તમે આ દહીંવડાનું બેટર ફીણશો એટલા અંદર એર બબલ્સ ભેગા થશે અને જેટલું એ ફૂલશે એટલા તમારા દહીંવડા પોચા થશે. તો આને જેટલું બને એટલું આપણે એને હાથથી અથવા બીટરથી મિક્સ કરવાનું છે. યાદ રાખજો કે જે પણ બાજુ તમે ફેરવો એ જ બાજુ એને ફેરવ્યા કરજો. આ પ્રોસિજર 10 થી 12 મિનિટ કરવો પડશે. અને તમે જોશો કે ફીણતાં ફીણતાં જ્યારે એમાં હવા ભરાય છે ત્યારે આ આખું કઢાઈ ભરી અને મારું ખીરું તૈયાર થઈ જશે. હાથથી થાકી જવાય તો બેટરનો યુઝ કરજો, પણ ફીણ્યા વગર તો દહીંવડા બનાવશો જ નહીં. જેમ જેમ ફીણતા જશો અને તેમ તેમ એમાં હવા ભરાતી જશે અને તેનો રંગ પણ બદલાતો જશે. તો થોડો સમય મેં આવી રીતે બીટરથી મિક્સ કર્યું અને થોડો સમય મેં હાથથી મિક્સ કર્યું. તમે જોઈ રહ્યા છો કે હવા અંદર સરસ ભરાઈ રહી છે. ખીરું સરફેસ સુધી આવવાની તૈયારીમાં આવી ગયું છે. આટલા માપમાંથી મારા લગભગ 50 દહીંવડા બન્યા છે. અને એ જ હું તમને કહેવા માગું છું કે જો તમે ખીરું પીસી અને ડાયરેક્ટ તળી દેશો તો સાવ ગોટા જેવા તમારા દાળવડા થશે. બિલકુલ પોચા નહીં થાય, જાળી પણ નહીં પડે અને બિલકુલ મજા નહીં આવે. આ ટાઈપનું ખીરું તમારે થવા દેવાનું.
બને તો મારાથી પણ વધારે તમે એને હલાવી શકો છો. હવે તેનો રંગ બદલાઈ ગયો છે. બીટરથી ફીણ્યા પછી ખીરું એકદમ હલકું પડી ગયું છે, એટલે હાથ એમાં સરળતાથી મારો હાલી રહ્યો છે. અને હું બને એટલું તેને પોચું કરવા માગું છું, એટલે તેને વધારે ને વધારે ફીણવાનો પ્રયત્ન કરું છું. તમે જોઈ રહ્યા છો કે ખીરું છેક કળાયું ભરાય એટલું થઈ ગયું છે. અને આવું થાય તો જ તમારે માનવું કે તમારા દહીંવડા સારા બનશે. આ પ્રોસિજર હાથથી જ કરવો. અને હું ચોક્કસ કહીશ કે ગ્લવ્સ કે કંઈ ન પહેરવું, કારણ કે આ ખાવાની વસ્તુમાં આપણે હાથ નાખી રહ્યા છીએ. હાથ બરાબર સાફ કરી અને તેને ફીણવો. કેટલું ઊંચું અને પોચું થઈ ગયું છે. આવું ખીરું થાય પછી જ તમારે અંદર મસાલો કરવાનો છે. 2-3 સ્ટેપ જો તમે સમજીને કરશો તો દહીંવડા તમારા ખૂબ જ સરસ થશે. હવે આપણે આનો મસાલો કરી દઈશું. નાખી દઈશું વાટેલા મરી. લગભગ 10થી 12 મરી વાટીને નાખી દીધા છે. તેની સામે આપણે નાખીશું પ્રમાણસર મીઠું. થોડા કચરેલા લીલા મરચાં પણ આપણે એડ કરી દઈશું. અને સાથે નાખી દઈશું ચપટીક હિંગ. આ રીતે તમે ખીરું તૈયાર કરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ દહીંવડા તમારા તૈયાર થશે. આ વિડીયોમાં હું લગભગ બધી જ ટિપ્સ આપવાનો પ્રયત્ન કરી રહી છું, તેથી કોઈ દિવસ તમારા દહીંવડા ફેલ નહીં થાય. સરસ વધુ મસાલો મિક્સ કરી દઈશું. અને હવે આપણું ખીરું બેસી નહીં જાય. આમાં બેકિંગ સોડા કે કશું જ નાખશો નહીં. બીજી બાજુ આપણે આવી રીતે થોડુંક વધારે તેલ લઈ અને દહીંવડા ડૂબે એટલું તેલ લઈશું. હવે એકદમ ધીમો તાપે જો તળીશું તો દહીંવડામાં તેલ ભરાઈ જશે. ફાસ્ટ તાપે તળીશું તો તે કાચા રહેશે. એટલે મીડિયમ તાપે તમારે દહીંવડા તળવાના રહેશે. બહુ ફાસ્ટ નહીં, બહુ સ્લો નહીં. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી એક કથરોટમાં આપણે હૂંફાળું ગરમ પાણી તૈયાર કરી દઈશું અને તેમાં થોડુંક મીઠું નાખી દઈશું. બીજી બાજુ એક બાઉલમાં પાણી ભરી લઈશું અને પાણીવાળો હાથ કરી અને આપણે દહીંવડાને ખીરાને પકડીશું, જેના લીધે આપણો દહીંવડાનો શેપ સરસ ગોળ આવશે. નહીં તો અડદની દાળ ચીકણી હોવાથી તે હાથમાંથી છૂટતા નથી અને તેનો શેપ બગડી જતો હોય છે. પછી આમ દહીં બલ્લા લેવાનું. હવે તમે જોઈ રહ્યા છો કે હું વડા નાખી રહી છું અને તરત જ એનો પાણીવાળો હાથ બોળી અને બીજું વડું પકડી રહી છું. મીડિયમ તાપે આપણે ગેસ રાખ્યો છે, તેથી વડા સરસ રીતે આપણા તળાઈ જશે. અને તે જ્યારે તેલમાં ઉભરાઈને ઉપર આવે ત્યારે તમારે સમજી લેવાના કે વડા તમારા થઈ ગયા છે. 20 જ પાડવાના છે ને? લગભગ 7થી 8 વડા તમારે નાખવા, તેથી તેલ એકદમ જ ઠંડુ ન થઈ જાય. કેમ કે આપણે મીડિયમ ગેસ પર તેલ ગરમ કર્યું છે, તેથી બહુ વડા સાથે ન ભરી દેવા. ધીમા તાપે એને ઉપર તેલ ઉછાળતા ઉછાળતા આપણે તળી લેવા. તમે જોઈ શકો છો કે વિડીયોમાં વડા લગભગ બધા ગોળ થવા લાગ્યા છે અને તેને આપણે ગોલ્ડન બ્રાઉન તળીશું. અને તળ્યા પછી આપણે જે હૂંફાળું પાણી તૈયાર રાખ્યું છે તેમાં તેને બોળી દઈશું. સરસ ગોળ ગોળ વડા તળાઈ રહ્યા છે. વડા ગોલ્ડન થવા આવ્યા છે અને તેને આપણે હવે એક વાસણમાં કાઢી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગોળ ગોળ વડા આપણા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે નાની નાની બધી ટિપ્સ ફોલો કરી અને તમે પણ આટલા સરસ દહીંવડા તૈયાર કરી શકો છો. હવે આ બધા વડાને આપણે ગરમ હૂંફાળું પાણી તૈયાર કર્યું છે તેમાં ડાયરેક્ટ નાખી દેવાના છે.
જેના લીધે તે પાણી પીશે અને સરસ પોચા થઈ જશે. દસથી 15 મિનિટ રાખ્યા પછી બે હાથની વચ્ચે આવી રીતે દબાવી અને આપણે વડાનું બધું પાણી નિતારી દઈશું અને સરસ પોચા વડા આપણા તૈયાર થઈ ગયા છે. અમુક લોકો આને આવી રીતે હાથમાં ગોળ રાખવા માટે આવી રીતે દબાવે છે, તો અમુક લોકો તેને ચપટા દબાવે છે. તમને જેમ અનુકૂળ પડે તેમ તેમાંથી પાણી કાઢી લેવું અને ત્યારબાદ આપણે તેને દહીં સાથે પીરસીશું. એક બાઉલમાં બધા તૈયાર કરી લેવા અને હવે આપણે તેને પીરસીશું. 2 વડા લઈ તેની ઉપર આપણે જાડું દહીં, વલોવેલું દહીં આમાં એડ કરીશું. સાથે તેમાં આપણે નાખીશું ખજૂર આમલીની ચટણી. દહીં એકદમ મોળું જ છે અને તેના લીધે થોડુંક મીઠું, થોડુંક મરચું અને થોડોક શેકેલો જીરાનો પાવડર આપણે એડ કરી અને તેને પીરસીશું. દહીંવડા બનાવવાની આ એકદમ પરફેક્ટ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. લોકડાઉનમાં ખૂબ જ ઉપયોગી થશે.